અને એની રહેણી સમજાવી. સત્ય અત્યાર સુધી ચારે બાજુ નજર કરો, બીજથી બહાર કોઈ નમરે, કોઈ નમરે. ઝારનો દાણો વાવવો પડે, ઘઉંનો દાણો વાવવો પડે, અને જેને ઉગવું હોય ને એને ડટાવવું જ પડે. ઉગવું હોય એને ડટાવવું પડે. મારે આ જગત જોવા આવવું હતું ને, આ જગત જોવા મારે આવવું હતું તો માના ઉદરમાં 9 મહિના ડટાવવું પડ્યું. આ ડટાવવું પડે, પછી આ જગત જોવા મળે. અને જગતની ઓળખાણ માં પોતે ગુરુ થઈને આપે કે તું જ્યાંથી બોલો પડ્યો છો એ ઘર અહીંયા છે, આ તારા હૃદયમાં છે, મારી છાતીમાં નહીં, મારા હૃદયમાં. એમ તારા હૃદયમાં ઈ છે, લે હું તને એ ઉપદેશ આપું. આહા, એવડા નાનકડા એક માંસના લોચા જેવા આપણે અને લઈને માએ પોતાની છાતીમાં પહેલો પરચો રામદેવજી બાપાએ તો બતાવ્યો, દૂધ ઉકળતા જે હોય તે, પણ મારી જનેતાએ પરચો પહેલો બતાવ્યો. એની છાતીમાંથી એ લોહીનું દૂધ કરી અને ઉછેરીને અમને તમને આપણને બધાને મોટા કર્યા છે. હા, યાદ કરો, બરાબર યાદ કરો. ભૂલી ગયા એટલે ખોટું છે એમ ન માનો. એ ભૂલી ગયા આપણે એટલે ખોટું છે ના, સત્ય છે. ભૂલ્યા એટલે ખોટું ને, સત્ય છે, સત્ય છે. મોટા કર્યા, સંસ્કારો પાય પાય મોટા કર્યા. આપણે ઓળખાણ આપી કે હું તારી છું દીકરા, હું તારી છું. પછી માએ ઓળખાણ પિતાની આપી કે હું એકલી નથી તારા પિતા. સત્પુરુષની મને વાત યાદ આવી. સત્પુરુષે 6 પુત્ર ઉત્પન્ન કર્યા, 6 દીકરા પ્રગટ કર્યા પોતાના સતના તપના બળરીસા. 6 પુત્ર પ્રગટ કર્યા. પહેલા પુત્રનું નામ સહજ, બીજા પુત્રનું નામ ઈચ્છેશ, ત્રીજો નિરંજન, ચોથો અંકુર, પાંચમો અક્ષર અને છેલ્લો શૂન્ય. 6 દીકરા પ્રગટ કર્યા અને 6 ભાઈઓને કીધું કે જાઓ તમે તમારી સૃષ્ટિ રચો, તમારી સૃષ્ટિ બનાવો. તમારી સત્પુરુષે 6 ભાઈઓને સૃષ્ટિ બનાવવા મોકલ્યા, પણ પાછો પોતાને વિચાર આવ્યો કે આ 6 ભાઈઓની સૃષ્ટિ મોટી થશે અને એકબીજાને ઓળખાણ વગરના અથડાશે. હું એ કૃષ્ણ ભગવાનને માનું છું, તમે કૃષ્ણ ભગવાનને માનો છો, હવેલી વાળા એ કૃષ્ણ ભગવાનને માને છે, કાળિયા ઠાકરને આખો સમાજ માને છે, રાધા સ્વામીને, કૃષ્ણ ભગવાનના ભિન્ન ભિન્ન યોગેશ્વર, ભિન્ન ભિન્ન અનેક સ્વરૂપો બધાને આપણે માની રહ્યા છીએ, તો એ આપણે ભેળા નથી થતા. જુઓ ને, કડા તો જુઓ. પંઢરપુરમાં ઈ કૃષ્ણ પોતે, વિઠોબા ઈ પોતે, દ્વારકા વાળો પોતે, બાંકે બિહારી વ્રજમાં પોતે, જગન્નાથ પોતે, માનવા વાળો કેવડો સમાજ, પણ ખબર નહીં કોણે આટીયું પાડી છે. એકનો એક પરમાત્મા. અને આપણે બધા એમ સત્પુરુષે વિચાર કર્યો કે એકબીજા ઓળખશે નહીં અને આ 6 ભાઈઓના દીકરા બાંધશે અને ક્યાંક અનર્થ ઉભો કરશે તો. એટલે સત્પુરુષે 7મો પુત્ર પ્રગટ કર્યો. એનું નામ રાખ્યું કાળ પુરુષ. કાળ પુરુષ કે પિતાજી મારે શું કરવાનું? એટલે સત્પુરુષે કીધું કે આ 6 ભાઈઓની પ્રજા આગળ પાછળ થઈ જાય તો એને સરખી મધ્યાંતરમાં એના લેવલમાં એક જ ઘર ઉપર હાલ્યા જાય, એ કામ તારે કરવાનું. કાળ પુરુષ એ કામ કરે છે. જો તમારી પાસે જ ઉભો છે, તમારી બાજુમાં જ ઉભો છે,
તમારું ધ્યાન રાખીને જ ઊભો છે, ગફલતમાં જાઓ અને છેતરી લેવા ઊભો છે. એ કાળ પુરુષ આપણી ભેગો ને ભેગો કોઈ ઘડિયાળમાં બાંધો છે, કોઈની છાતીમાં ધબકારે છે, કોઈ નાળિયુંના ધબકારે છે, આ પાપણુંના પલકારે છે. એક પલમાં 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 કાળ પુરુષ વધે ઘટે એને રાખે બરાબર. કાયમ હે કીર્તારા, કાયમ હે કીર્તારા. કાળ પુરુષ આવી રીતે બધાને સમાન રાખે છે. કોઈ ઊંચો જાય તો ધીરેથી લેવલમાં રાખે, કોઈ હરેરી જાય ચીકણી માટીમાં ખૂંચી જાય, પછી બહાર નીકળવા જાય એમ વધુ ખૂંચતો જાય, એમ માયામાં વધુ ને વધુ ગરકાવ થતો જાય. એને ધીરે રહી અને મધ્યાંતરમાં નાંભીથી શ્વાસને દોરડે ક્યાં જાઉં એ સરનામું કાળ પુરુષ આપે. નાંભીમાંથી આ પ્રાણદાતા ઈ સરનામું કાળ પુરુષ આપે. કાળ પુરુષ આવી રીતે રામદેવજી મહારાજે હજી એક ક્રાંતિ કરી છે, પણ એ ક્રાંતિ પડદે એટલે મર્યાદામાં રાખે. આ જમીન ઉપર તમારે જ્યોત કરવી હોય તો આજુબાજુમાં કંઈક રાખવું પડે. એમ સંયમ અને નિયમના પડદા રાખી જ્યોત અને જ્યોત પ્રગટ કરી, ઊભી જ્યોત રાખી ભગવાને, એનું નામ શિવની જ્યોત રાખી, શિવનું નિશાન શિવ જ્યોત કરીને રાખી. આડી જ્યોત રાખી, એનું નામ શક્તિની જ્યોત, માની જ્યોત અને પિતાની જ્યોત. ઊભી જ્યોત છે શિવની, આડી જ્યોત છે માની. આ બેયમાં પ્રકાશ એક છે. પ્રકાશક, પ્રકાશનો પ્રકાશક એક છે. આવી રીતે પડદા રાખ્યા એટલે મર્યાદાઓ રાખી, સંયમ અને નિયમ રાખ્યા, બીજ અને પૂનમના વ્રત આપ્યા. અને રામદેવજી એ દીકરાને કહે છે કે ભાઈ, થોડા સમયમાં તારા શરીરમાં યુવાની આવશે. યુવાની શરીરમાં આવશે એટલે તારા માનસને ગુમાવશે, તારો મિજાજ બદલી જશે, તારી બોલી બદલી જશે, તારી ચાલ બદલી જશે. દીકરી, બેટા, થોડા સમય પછી તારા શરીરમાં ધર્મ આવશે. ધર્મ આવશે, ધર્મ આવશે. એટલે દીકરી, શરીરમાં યુવાની પ્રગટ થશે, ધર્મના રૂપે તને સાચવશે. પણ ધ્યાન રાખજે, તારું માનસ બદલી જશે, તારો મિજાજ બદલી જશે, તારી આંખ બદલી જશે, તારી જબાન બદલી જશે, તારી ચાલ બદલી જશે. આ વખતે તમારે કેવી રીતે આ શક્તિઓને સાચવવી અને એનો સદુપયોગ કરવો, એવી ચાવીઓ બીજ અને પૂનમના વ્રત આપી અને રામદેવજી મહારાજ બધાને આપવા માંડ્યા. એક બાજુ થંભ ઉભો કર્યો, એક બાજુ જતી ને સતીની રહેણી સમજાવવા, જ્યોત ને જ્યોતિનું દર્શન ઉભું કર્યું. જ્યોતને બીજાને આવવાની મનાઈ છે. શું કામ? તમે અમારી એબ જોવા આવતા હો તો મનાઈ છે, તમે અમારે માર્ગે ચાલવા માંગતા હો તો દરવાજા ખુલ્લા છે. આ રસ્તો નિયમનો છે, આ રસ્તો સંયમનો છે. પતિ ને પત્ની થઈ સંસારમાં ભલે આવ્યા, પણ હવે જતી ને સતીની રહેણી કેવી છે, એવો ઉજળો માર્ગ રામદેવજી મહારાજે જ્યોતની અંજવાળે પ્રગટ કર્યો, સ્તંભ ઉભો કર્યો, બધાને એકાકાર કર્યા છે. ભગવાન આવી દ્રિવી લીલા કરે છે, અદ્ભુત લીલા કરે છે. આજે જેમ જીવરાજ બાપુ આવ્યા, સવારની કથામાં આપણે રામ બાપુ બાવળિયાળીથી પધાર્યા, રામદાસ બાપુ ગંગા સતી પાનબાઈની એ સમઢિયાળાની જગ્યાથી પધાર્યા, બીજા સંતો આવ્યા. આ બધા આવે છે એ આપણને કંઈક સંદેશો આપવા આવે છે કે અમે જેનું ધોપિયું ઉતારીએ છીએ એનામાં આવું બળ છે, એનો આવો ધર્મ છે, એના આવા નિયમ છે, એનું આવું સત છે. રામ બાપુ બોલતા હતા, તમે સાંભળ્યું? સમઢિયાળા વાળા, ગંગા સતી પાનબાઈની જગ્યા વાળા એવું બોલતા હતા. વચન વિવેકી
જે નર ને નારી પણ જોજો બરાબર, જે નર ને નારી કોઈ પદમાં એવું નહીં આવે, જે નર ને નારી આ બે નથી એક છે એવું ગંગા સતી કહે છે. વચન વિવેક, હે દીકરી તું પત્ની થઈને જાઈશ, તારા પતિના વચનને અનુસરીને રહેજે, એને રાજીપે રહેજે. હે દીકરા તારી પત્નીને એક ધારા હુકમ નો કરતો રહેજે, તારી ઉપર ધણી ધારજે. ધણીનો ધણી અલગ ધણી છે, એ ધણીનો ધણી છે, એના કહેવામાં તું રહેજે, તારા ધણીના કહેવામાં તું રહેજે. જે નર ને નારી હા વચન વિવેકી, જે નર ને નારી પાનવા તો એ બ્રહ્મા દીક લાગે એને પા. એ જલારામ બાપાને તો હજી 200 વર્ષ ત્યાં છે, પણ એક દી અત્રી ઋષિ હતા, અનસુયા માતા હતા. એ અનસુયા માં પતિવ્રત ધર્મ પાળતા હતા, અને એવો પતિવ્રત ધર્મ પાળે કે પતિ બ્રહ્મા મારો પતિ જગતની ઉત્પત્તિ કરનારો, પતિ વિષ્ણુ આખા જગતનું પાલન પોષણ કરનારો મારો પતિ, પતિ મહેશ્વર મારો પતિ તમો ગુણને ખાઈ જાનારો પી જાનારો, આ ત્રણેયમાં રહેવા છતાંય ન્યારો પતિ પરાત પર. હા તસ્મે પતિ દેવા આવી પતિવ્રતા ભક્તિ અનસુયા માં કરતા હતા, અને એને જોવા માટે ત્રણેય દેવો આવ્યા, બ્રહ્મા વિષ્ણુ અને એક તો ટેકો દિયો, હે ભૂકો બોલાવી નાખે ઈ શિવજી, એટલે તમે દિયો છો, શમશાનમાં રહે છે ને, હા એટલે તમે એનાથી ઓજ પાઓ છો. ત્રણેય દેવતાઓને ત્રણેય માતાઓએ કીધું કે જાવ ને જાવ ને જાવ ને. મૃત્યુ લોકમાં તો જુઓ એ કેવી સતી, એની સુવાસ આ ત્રણેય લોકમાં, વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં અને કૈલાસમાં એ બાઈ સતી તો જુઓ. એ તમે જાઓ તો ખરા, એના સતીત્વને જુઓ તો ખરા, એ સાચું ખોટું નક્કી કરી એને હરવી દિયો, નહીં તો અમારા તેજ ઝાંખા પડી જશે. એ બ્રહ્મા દીક લાગે, હા ઉપરથી હેઠા ઉતરા જમીન ઉપર ત્રણેય દેવ બાયુના કહેવા, ત્રણેય દેવ આવ્યા. કેમ ખોટું લાગ્યું તમને? બાયુના કહેવાથી કીધું એટલે એ બાયુ તો એમ કહેતી હતી કે આ સતી મોટી થઈ જશે તો આપણા લોક લજવાશે. અહીંયા જુઓ આપણા ઓછા લોકમાં બેઠા, અને આ જમીન માથે આ પૃથ્વી તો ભોગનું તત્વ છે, અહીંયા એક દાણો નાખો તો અનેક કરીને મોકલે છે, આ ભોગ તત્વ છે. અને ન્યા જો સતી પાકે તો અમને શરમ લાગે, જાઓ જાઓ જલ્દી જાઓ. હા એવી રીતે પોતાના ત્રણેય સ્વામીઓને આ દેવીઓ મોકલી છે. ત્રણે ઉતર્યા જમીન ઉપર, ઉતર્યા એટલે વિચાર કર્યો કે એ સતીને આપણે કેવી રીતે પરીક્ષા લઈશું. એટલે ત્રણેય જણા એકબીજાને કે પહેલા શું કરવાનું, એટલે ત્રણેય દેવ કે ભાઈ જગાડવાનું કામ હું કરી દઈશ. વિષ્ણુ ભગવાનને કે માંગવાનું કામ તમે કરજો. બ્રહ્માજીને કે હું માંગવું એ તમે કહેજો. એટલે શંકર ભગવાને કીધું ભિક્ષાન દેહી, કપડા બધા જોગીના પહેરી લીધા ત્રણે, ભિક્ષાન દેહી. શંકર ભગવાને ભિક્ષા માંગી. વિષ્ણુ ભગવાન કે પેલા તો અનસુયા માં વિચારમાં પડ્યા કે આપણું આ જંગલ એવા પ્રકારનું છે, એવા પ્રકારનું છે. એ કાલે કે લગભગ ગયો તો આ રામસુર દાદાની ડેરીએ, રામદેવજીના મંદિરે, ત્યાં એ લોકો કહેતા હતા કે અહીંયા અમારે દરવાજા બંધ કરવાના રહેતા જ નથી, કોઈ વસ્તુને અડતું જ નથી, અને અડે અબડાઈ જાય છે પાછો ગમે ત્યાંથી મૂકી.
આ જમીન માથે આવું થતું હોય તો અનસુયા માં કે આ જંગલમાં જે માંગો એ મળે તો ભીખ કોણ માંગે? તમે જે માંગો એ મળે, તમે જે માંગો એ મળે, પછી ભીખ કોણ માંગે? તોય ભીખ માંગવા આવ્યા. એટલે અનસુયા માં કે આ કોણ હશે? ત્રણે ભીખ માંગવા આવ્યા, કોણ હશે? અનસુયા માએ પોતાના ભગવાન, પોતાના પતિને પૂછ્યું, હે સ્વામી, આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? અત્રી મહારાજે કીધું, હે દેવી, ઈ ત્રણ અતિથિ છે, ટપાલ લખ્યા વિનાના આવ્યા છે. અતિથિ એને કહેવાય. અતિથિમાં ભગવાનનો વાસ હોય. અતિથિ છે, એની પાસે કાંઈ નથી એટલે માંગે છે. અત્રી મહારાજ, એના પતિએ કીધું કે વિવેકથી એનું સન્માન કરો. અનસુયા માં તો ગયા કુટીરમાં, સરસ મજાના તાજા તાજા ફળ લઈ આવ્યા. ફળ તો વિષ્ણુ ભગવાન બોલ્યા, नहीं, हम ऐसे जोगी नहीं हैं, फल फुलादी नहीं लेते हैं, हम दिगंबरी भिक्षा लेते हैं. विष्णु भगवान बोलिया, दिगंबरी भिक्षा लेते हैं. वायु मंड्यो घूमवा, वायु फरवा मंड्यो. आ कोण छे? के सती अतिथि छे અને ભિક્ષા માંગવા આવ્યા છે. એને વિવેકથી સન્માન કરો. એટલે અનસુયા માએ પોતાના પતિનું સ્મરણ કરી હાથમાં જળની અંજળી લીધી, પતિનો મંત્ર બોલી અને જળની અંજળી છાંટી કે આ ત્રણે જે હો તે હમણાં ને હમણાં બાળક બની જાઓ. આવડા આવડા થઈ ગયા. હે જબલા લ્યાવવા પડે એવા થઈ ગયા. બાબા સૂટ અહીંયા જંગલમાં ક્યાંથી મળે? અનસુયા માએ તો ત્રણેયને તેડી લીધા. ત્રણેયને લઈને પોતાની કુટીરમાં આવ્યા અને પાછા ત્રણેયને માટે મોટા મોટા પાંદડાના ઝૂલા બનાવ્યા. અનસુયા માએ માગણી કરી પોતાના પતિ પાસે કે હે પતિદેવ, તમે મારા ભગવાન છો. આ ત્રણેય બાળકો જો મારા હોય, આવું મારા હૃદયમાં પ્રગટ કરો કે આ ત્રણેય બાળકો મારા હોય એવો મને ભાવ થાય. અને આ ત્રણેય બાળકોને પાવા માટે મારી પાસે વાત્સલ્યની મૂડી આપો. એટલે આ ત્રણેય બાળકોને હું દિગંબરી ભિક્ષા આપી દઉં. એટલે ત્રણેય કપડા વિનાના બાળક બની. એક એક બાળકને, એક એક દેવને અનસુયા માતાએ પોતાની પતિ ભક્તિથી પ્રભાવિત કરી અને પોતાનું સ્તનપાન કરાવ્યું છે. તનયને સુવાડ્યા છે. નારદજીએ મોબાઈલ કર્યો વૈકુંઠમાં, એ એ એ મમ્મી, પપ્પા હમણાં આવે એમ નથી. એટલે બાયું અંદરો અંદર મોબાઈલ કર્યો, તારા ઘરના ક્યાં? તો કે ગયા છે, જમીન ઉપર ગયા છે. અને વળી પાછો વા મોબાઈલ કહો, તમારા ઘર ના આવ્યા? તો કાજી આવ્યા ને. ત્રણેય ભેડા ગયા છે. એટલે નારદજીએ કીધું કે માં, એ હવે તમે આવો અને કઈક રસ્તો કરો. આ ત્રણેય માંથી કોઈ નીકળી શકે એવી પોઝિશન નથી. કરફ્યુ લાગી ગયો. ત્રણેય દેવીઓ આવ્યા. આવીને અનસુયા માતાને જોયા. અનસુયા મા તો પતિ ભક્તિ કરતા બેઠા. દેવીઓએ કહ્યું, એ માં, માં, અમારા પતિ લોકો આ બાજુ આવ્યા છે, તમે જોયા ભાડ્યા હોય તો કોણ માં? અનસુયા માએ ત્રણેય દેવીઓને જોયા કે હા, ત્રણે આદમીઓ આવ્યા હતા આ બાજુ અને અહીં રોકાઈ ગયા છે.
એ આ ત્રણેય ઘોડિયામાં સૂતા છે, એ હવ ના ઓળખી લઈ જાઓ. ઉપાધિનો તો કોઈ પાર ન રહ્યો. આ ત્રણેયને ઓળખવા કેમ? કોઈની પાસે અવળું ત્રિશૂળ નંબરે કે આ શંકર છે, કોઈની પાસે ચોપડી નંબરે કે આ બ્રહ્મા છે, કોઈની પાસે ઓલું સુદર્શન જેવું સકેડ્યું નંબરે કે આ વિષ્ણુ છે. ઓળખવા કેવી રીતે? અને કદાચ હાલો એ ઓળખાઈ જાય તો એને ઉપાડીને લઈને કે રસ્તેથી જાઉં, કોઈ પૂછે કે હુ ઇઝ ધીસ? ધીસ ઇઝ માય હસબન્ડ. આ કોણ છે? આ કોણ છે? તો કેવું હું કે અમારા એ બાજુ સંભળાય છે, છેલ્લે સંભળાય છે ને મોટી બેન? હા એમ. પાછા આ લોકો વાદીલા એવા ભૂલ ભૂલમાં આ બાઈ જો આનો હાથ પકડી લે તો જિંદગી ભર પાછા એને બોલાવે નહીં. એવા તો એવી એની ટેકું ભૂલમાં આ બાઈ જો આને મારા છે એમ કરીને તૈવરી બીજા નીકળે તો વિયાધીના કોઈ પાર નહીં. આખો જન્મ કાઢવો પડે. ખાલી માએ સીતાજીનું રૂપ લીધું તો 87,000 વર્ષ તપ કરવું. એ આવા કડક નિયમ છે ઠાકર ધણીના, આવા નિયમ છે. એ તો કળજુગમાં આપણને છૂટા મૂકી દીધા. કઈ વાંધો નહીં, મારા બાળકો છે, બધા ભલે આનંદ કરે, પણ તોય ધ્યાન રાખવું. પાડા વેચીને પૈસા સાધુ પાસે ન લઈ જવા. ધ્યાન રાખવાનું કહું છું ભાઈ. મને હું કામ ખીજાવ? એ બિચારી ઓલી બાયું કહી દે અમને. આ તો કોઈ વાત સાચું બોલે નહીં. બાયું કહી દે કે બાપુ હમણાં ઓલા હવે એનો હિસાબ આવ્યો. મેં કહ્યું શેનો હિસાબ બેન? કે ઓલા 30 પાડા વેચી નાખ્યા. એ તમારા હાટું રાખ્યા છે બાપુ રાજીના રેડ થઈ ગયો કે લે તી હવે 30 ભેરા બીજા 30 નાખીને કર રસોડું. હાલો એ 18 આલમ, હાલો એ હરિહર. આવી રીતે સંતોના વચનો ફળતા હતા. એક બાજુ સરભંગ બાપા પરબની જગ્યામાંથી નીકળે, બે બાજુ હાલ્યા જાય. જેને જે રોટલો ટુકડો આપવો હોય આપી દે. પાછા જગ્યામાં આવે તો જોરી આમ ઠલવે અને ગુરુને યાદ કરે. દેવીદાસ બાપુને, અરે સદગુરુ સંત સાહેબને યાદ કરે, દત્ત મહારાજને યાદ કરે કે સબકી કમાઈ કા ટુકડા અલગ હો જાઓ. તા તો લોહીની કમાણીના રોટલા નોખા, દૂધની કમાણીના રોટલા નોખા થઈ જાય. આવા સંતોના બેરજા મારેલા વચન હતા. હવે ત્રણેય બાયું કોઈ રીતે મૂંઝાય અને લેવા કઈ રીતે? એટલે એને કીધું કે માં, અમારા ધણી ઓળખાતા નથી, આમ તમે ઓળખાણ કરાવો ને. એટલે અનુસૂયા માતા કે રે તમારાઓને ઓળખી નથી શકતી બાયું, તમારા ધણી નથી ઓળખી શકતી. પણ કે માં આમાં કોઈ ઈંધાણ નથી. એ ભાઈ, અત્યારે કોઈ પણ પ્રકારની ઓળખાણ પકડી શકાતી નથી. એની જીબાનું ફરી ગઈ, એની બોલીઓ ફરી ગઈ. એવી રીતે આવો જમાનો આવશે એવી આ ઠાકરને ખબર હતી. એટલે એને આપણા માટે એવી સગવડું કરી અને આપણને બધાને ભેળા રહેશો તો ક્યારેય તૂટશો નહીં, ક્યારેય વિખાશો નહીં. તમને સત્ય ન્યાય મળશે જો ભેળા રહેશો તો. જો વિખાઈ ગયા તો ક્યાંય ના નથી એવું સમજો. નકળંગના દરબારમાં આ ધર્મસ્તંભ ઉભો કરી ભગવાન એવું કહેવા માંગતા હતા કે તમે બધા એક માર્ગે હાલ્યા આવજો, સતને માર્ગે આવજો અને સતને વિશ્વાસે બેસજો. તમને ચોક્કસ પરિણામ હું આપીશ. ઠાકર કહે હું પરિણામ આપીશ. પછી તો અનસુયા માએ કીધું કે તમારા ધણીને, તમારા પતિઓને બાળકમાંથી હતાયવા બનાવવા હોય તો મારા ધણીની અહીંયા હાજરી હોય તો થાય. ઉભા ત્રણેય દેવીઓ કે ક્યાં છે તમારા ધણી? તો કે તપોવનમાં છે. વળી ત્યાં આવી ત્રણેય દેવીઓ કહે છે એ ભગવાન,
એ ઋષિ, એ અત્રી મહારાજ જાગો. અત્રી મહારાજ તો જાગ્યા ભેરા. ત્રણેય દેવીઓ જગદંબાની સ્તુતિ કરવા માંડ્યા. જગદંબા કે સ્તુતિ ન કરો, અમે તો તમારી પાસે માંગવા આવ્યા. હે આવું ગોહિલવાડની ધર્મ માતા કહે છે, આવું કહે છે. ગંગા સતી કહે છે, એ બ્રહ્મા દીક લાગે લાગીને બ્રહ્માદિક લાગે ને અને એ કૃષ્ણ ભગવાનનું વચન જો યાદ રાખો તો યથારથ વચનની. હે અર્જુન, મારો થઈ જા, પછી તારી દરેક દિશાની દરેક બાબતો તારું હિત થાય, તારું ભલું થાય એવી બનાવી દઉં. તું મારો થઈ જા. હું એવો આત્મા છું, હા એવો આત્મા છું, તટસ્થ તટસ્થ અવિગત આવો આત્મા છું. સ્વયં પ્રકાશિત પરમાત્મા આપણી અંદર આત્મા થઈને સૂર્ય નારાયણ આપણા આત્મા થઈને બેઠા છે. પણ તોય આપણે ચંદ્રકળામાં મન કહે એમ કરીએ, પણ મન તો ભગવાન કૃષ્ણનું છે, એને આપી દો. એ કેમ કરીએ તો આનંદ આવે એવું છે. અમને આવે એવો આનંદ તમને હોને આવે. જાઓ, પણ તમે સાંભળો જ નહીં તો શું કરે? આનંદ બિચારો પડીકામાં વીટાઈને પાછો આવતો રહે. હાજી, ત્રણેય દેવીઓ અત્રિ ઋષિને લઈને આવ્યા આશ્રમમાં. અનસુયા માતાએ પોતાના પતિના જમણા પગના અંગૂઠાને ધોયો, મંત્ર ભણી અને ચરણામત લીધું. એટલે પોતાના પતિએ કીધું, દેવી, આ ત્રણેય દેવીઓને એના પતિ પાછા આપો. એટલે પોતાના પતિના પગનું ધોયેલું પતિવ્રત ધર્મનું એ ચરણો દખ લઈ અને ત્રણેય દેવતા પર ઝાટ્યું કે આ ત્રણેય બાળકો એના મૂળ સ્વરૂપમાં આવી જાઓ. તો ત્રણેય દેવતા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થઈ ગયા. એટલી વારમાં પાછા કેવાય મીંડા, માંગો માંગો માંગો. હમણાં ઘોડિયામાં હુતા હતા ને એટલી વારમાં થઈ ગયા માંગો માંગો. અનસુયા માં કે કાંઈ નથી માંગવું, કાંઈ નથી. અત્રિ મહારાજ ને કે માંગો મહારાજ, એ તપસ્વી માંગો, ધન છે તમારી પતિવ્રત ભક્તિને માંગો. અત્રિ મહારાજે કીધું, હે ભગવાન, તમારા ત્રણેયના ચરણમાં મારી પ્રીત રહે આવી મને ભક્તિ આપો. ત્રણેય દેવતાઓએ અનસુયા માને કીધું તમે માંગો. અનસુયા માએ કીધું કે મારા પતિએ માંગ્યું ને એમાં મારી માગણી આવી જાય છે. મને તમે ક્ષેત્રોમાં મારે કઈ જોતું નથી. મારા ધણીએ જે માંગ્યું એમાં મારી માગણી સમાઈ જાય. વળી એને આ ગાડે બેહાડો ને મને આ ગાડે બેહાડો ને વળી પાછા એ ધંધા ક્યાં આતર્યા? માંગો માંગો, છેતરાઈ જાવ ને ક્યાંક. ઓછી તને ખોડિયારમાં ભેળા થઈ જાય વળી પાછા ક્યાંક ડોબા માંગો નહીં. માંગો માંગો. અનસુયા માં કહે, એ ત્રણેય દેવતાઓ, એક વિનંતી કરું છું. મારા પતિની ગેરહાજરીમાં મેં તમને ત્રણેયને મારી છાતીનું, મારા સંસ્કારનું અમૃત પાયું છે. એટલે મને સંકોચ થયા કરે છે કે મારા પતિની ગેરહાજરીમાં મેં આટલું કામ બરાબર નથી કર્યું. એટલે જો તમે આપવા માંગતા હો તો તમે ત્રણેય ભેળા થઈ એક વખત મારે ઉદર જન્મ લ્યો. એ ભગવાન દત્તાત્રેય બનીને આવ્યા છે. બોલીએ દત્તાત્રેય ભગવાન પ્રસન્ન રહો. છાયા છે રે છાયા છે, જેની માથે નકળંગની છાયા
છાયા એ છાયા છે રે છાયા છે એની માથે નકળંગની છાયા છે છાયા છાયા છે રે છાયા છે જેની માથે નકળંગની છાયા છે રે છાયા છે એની માથે નકળંગની છાયા છે રીજ્યા છે રે રીજ્યા છે એને નકળંગ રામદેવ રીજ્યા એ રીજા છે રે રીજા છે એની નકળંગ રામદેવ રીજા છે ધરીને આરે જગતમાં જન્મ ધરીને અરે જગતમાં જન્મ ધરીને આરે જગતમાં જન્મ ધરીને અરે જગતમાં ગુરુ વચનના પૂર્ણ વિશ્વાસમાં ગુરુ વચનના પૂર્ણ વિશ્વાસમાં ગાયા છે રે ગાયા છે જેણે ગુણ ગુરુજીના ગાયા હે ગાયા છે રે ગાયા છે જેણે પૂરા ગુરુજીના ગાયા હાલો ગાયા છે રે ગાયા છે રે ગાયા છે પૂર્ણ ગુરુજીના ગાયા ગાયા છે ગાયા છે જેણે પૂરા ગુરુજીના ગાયા છે છાયા છે ગાયા છે
શેર ગાયા છે ગુણ ગુરુજીના ગાયા હે ગાયા છે જેણે ગુણ ગુરુજીના ગાયા છાયા પ્રસન્ન રહો. ભાઈઓ બહેનો જેટલા ભાવથી રમ્યા છો ને એટલા થોડી વાર શાંત રહેજો. તમારો શ્વાસ ચડ્યો નથી પણ વિશ્વાસના ઘરમાં રમે છે, એનો આત્માને આનંદ આપશે. જરૂર ન હોય તો કોઈ યારે વાત ન કરશો, એનો અનુભવ કરશો, આનંદ આવશે, આનંદ આવશે. તમારી એ મૂડી બની જશે. આરતીની સંધ્યા અને પોથીજીની આરતી થાય એ દરમિયાન ભાઈઓ બહેનો સૌ બધા ભાઈઓ બહેનોને બેસી જવા માટે વિનંતી. આરતીમાં પધારે લાખાભાઈ અમરાભાઈ કુવાડિયા, ગેમાભાઈ ગોવિંદભાઈ કુવાડિયા, ભૂપતભાઈ મયાભાઈ કુવાડિયા, હરિભાઈ સામતભાઈ હુંબલ આજની રસોઈના દાતાશ્રીઓ છે. આ ચારે મહાનુભાવો સાથે રામબાપા અને મહેમાન પધારે છે, એમને પણ વિનંતી. ડોક્ટર સાહેબને વિનંતી આરતીમાં પધારે. પન્નાભાઈ ગોબરભાઈ આરતીમાં પધારે. પન્નાભાઈ ગોબરભાઈ અમને એમનો પરિવાર પોથીજીની અને સંધ્યા આરતી ઉતારવા માટે પધારે વિનંતી. કુવાડિયા પરિવાર અને હુંબલ પરિવારના બંને નામો જે બોલવામાં આવ્યા તે ભાઈઓને વિનંતી ઝડપથી અહીં પોથીજીની સામે આરતી ઉતારવા માટે પધારે. કુવાડિયા પરિવાર અને હુંબલ પરિવાર ઝડપથી પધારે વિનંતી. રામબાપા અને મહેમાન પધારે છે. ડોક્ટર સાહેબને વિનંતી અહીં આરતીમાં પધારે. વાગે ઝાલર નકરંગના નામની જય બોલે છે સદગુરુ રામની જય બોલે છે સદગુરુ રામની જય. એ વાગે ઝાલર નકરંગના વાગે ઝાલર
પાળજો તમારા અંતર જસુને ઉગાડજો મર્યાદા સેવો સીતારામની રે મર્યાદા સેવો સીતારામની રે રાજા હો તો હળવાલજો રાજા હો તો હળવાલજો દેહ દેવળના દ્વાર ખખડાવજો દેહ દેવળના દ્વાર ખખડાવજો પ્રેમ જો તું પ્રગટી છે રાધ શ્યામની રે પ્રેમ જો તું પ્રગટી છે રાધ શ્યામની રે પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાય પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે એ તાળી પાડો ને રણું જાન રામની તાળી પાડો ને રણો જાના રામની રે રાગ ઝાલર નકળંગના નામની વાગ ઝાલર નકળંગના રામની રે પૂનમની રેણી કોઈ પાડજો બીજ પૂનમની રે કોઈ પાળજો ગુરુ વચને વિશ્વાસ રાખજો ગુરુ વચને વિશ્વાસ રાખજો કરજ સુણો ને સાધો મૂળદાસની અરજ સુનો ને સાધુ મૂળદાસની રે વાગ ઝાલર નકળંગના નામની નકળંગ ભગવાન ભગવાન પ્રસન્ન રહો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેનહારમ સદા વસંતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે નીલસ્વં શૈલસ્વં વિરાજિતં વરદરમ નૈનાભિરામમ રામદેવં વંદે વિદુક્ષેયં વિનલસુतं ગોવિંદં રામદેવં જગતપતે દેહી મે ભક્તિ મુક્તિ ચ વરદં ત્વામહં શરણાગતં બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો નકળંગ ધણીને શુદ્ધ ભાવે શ્રદ્ધાનો થાળ ધરાવું રે કળંગ ગણીને શુદ્ધ ભાવે પ્રધાનો થાળ ધરાવું રે જ્ઞાન કેરી દેગ બનાવું સુકૃત ભોગ ધરાવું રે કળંગ ગણીને શુદ્ધ ભાવે પ્રધાનો થાળ ધરાવું રે આપ છો કરતા સગુણ રૂપ સજાવું રે વાલા સગુણ રૂપ સજાવું રે મેણા દેના લાલ તમારી કુમકુમ પગલી વધાવું રે કળંગ ગણીને શુદ્ધ ભાવે પ્રધાનો થાળ ધરાવું રે ચોખા ચિતના બાત ઓર્યાને દાળ મગની બનાવું રે વાલા દાળ મગની બનાવું રે વિધ વિધ ભોગની રુચિ કરીને કરથી કોળિયા ભરાવું રે નકળંગ ગણીને શુદ્ધ ભાવે પ્રધાનો થાળ ધરાવું રે બેઠા બાજોઠીએ માવો મલકતા એતે હાથ ધોવરાવું રે વાલા એકે હાથ ધોવરાવું રે જન્મ સુધારણ જુગદીશ તમને નુરતે સુરતે સેવું રે નકળંગ ગણીને શુદ્ધ ભાવે પ્રધાનો થાળ ધરાવું રે હે મૂળ
ગોકળદાસ મારા ગુરુ ગોવિંદ ને નીળમુખ વાસનો કરાવું રે વાલા મેળ મુખ વાસનો કરાવું રે નામ અખંડ માનિસ દિન રાખો હરદમ ગુણ લાગાવું રે અકળંગ ગણીને સુખ ભાવે સદાનો પ્યાર જણાવું રે પૂર્ણ કલંગ મહારાજ પ્રસન્ન રહો.